दोस्तों स्वागत है मारा नवा व्लॉग में। तो सवाરના 7:30 થયા છે। આજે ઉઠવાનું મોડું થઈ ગયું છે, તો મેં અત્યારે બ્રશ એકલું કરી અને થોડો નાસ્તો કરી ફ્રેશ થઈને પછી નીકળું લાઇબ્રેરી। તો અત્યારે વર્કઆઉટ ચાલી રહી છે કમ્પ્લીટ, તો થોડું ડાયટ ફોલો કરવું પડશે સરખું। તો સવારના 2 કેળા ખાઈ અને પછી હું જઈશ લાઇબ્રેરી, પછી આવીશ બપોરે જમવા। કેળા બજારમાં કેળા એટલા નાના થઈ ગયા છે ને, તો કેળા ખાય ફૂલ એનર્જી આવે। તો સવારે હલકું નાસ્તો જ કરવાનો એટલે એનાથી સારું રહે। તો દોસ્તો કેળા બેડા ખાઈ લીધા છે અને નાયા વગર કેવું ભૂત જેવું લાગુ છું, નહીં ફ્રેશ થઈ અને પછી નીકળું લાઇબ્રેરી જવા। અને સવારના વરસાદ ચાલુ છે એટલે રનિંગ કરવા પણ નથી જવાનું, તો રનિંગ હમણાં 2-3 દિવસથી બંધ જ છે। તો વરસાદ થોડી વાર રહે તો પછી જવાનું ચાલુ કરું, તો ફટાફટ ફ્રેશ થઈને પછી હું નીકળું લાઇબ્રેરી જવા। દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું અને જ્યારે નીકળું ત્યારે વરસાદ ચાલુ થઈ જાય છે, થોડો થોડો ઝરમર ચાલુ છે, પણ ફટાફટ લાઇબ્રેરી પહોંચું હું। અને વરસાદ આવે છે રસ્તામાં। તો મેં બુદ્ધ વિશે વાંચ્યું હતું લાઇબ્રેરીમાં જઈને, તો એમાં ઇતિહાસ સબ્જેક્ટમાં બુદ્ધિસ્ટ સક્રિય અંતર્ગત સમાવેશ પામેલા ગુજરાતના 13 પ્રવાસીય સ્થળો વિશે વાંચ્યું, જેમાં સાણા ગુફા ગીર સોમનાથ, સિયોત ગુફા કચ્છ, બુદ્ધિસ્ટ ગુફા વડનગર, બુદ્ધિસ્ટ ગુફા બીજી તારંગા મહેસાણા, દેવની મોરી શામળાજી પાસે અરવલ્લીમાં, પછી કાળિયા ડુંગર ભરૂચ, અશોક શિલાલેખ જુનાગઢ, બાવાપેરાની ગુફા જુનાગઢ, ખાપરા કોડિયાની જુનાગઢ, ઉપરકોટની જુનાગઢ, ખંભાલીડા ગુફા રાજકોટ ગોંડલ, તળાજી બુદ્ધિસ્ટ ગુફા ભાવનગર। આટલા સબ્જેક્ટમાં આ બધા ટોપિક મેં વાંચ્યા। શુદ્ધ અને મહિલાઓને મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય ગણાય નથી। જૈન અને બૌદ્ધ ધર્મ એવું છે, અને અસમાનતા જૈન અને બૌદ્ધ ધર્મની। જૈન ધર્મ તેમના સાધુઓ અને સંસાર બંને માટે કષ્ટાપ્ત હતો, અને બૌદ્ધ ધર્મ જાતિ પ્રથાની નિંદા કરવામાં આવી હતી, જ્યારે મહાવીર સ્વામીએ જાતિ પ્રથાની નિંદા કરી ન હતી। મહાવીર સ્વામીએ ભગવાન બુદ્ધની તુલનામાં અહિંસા અને અપગ્રહી પર વિશેષ ભાર મૂક્યો હતો। બૌદ્ધ ધર્મની તુલનાએ જૈન ધર્મને રાજાઓનું સંરક્ષણ ઓછું પ્રદાન થયું હતું। જૈન ધર્મ માત્ર ભારત દેશ પૂરતો સીમિત રહ્યો, જ્યારે બૌદ્ધ ધર્મ છે એ દક્ષિણ પશ્ચિમ એશિયા તેમજ ચીન અને જાપાન સુધી પહોંચ્યો। એટલે બૌદ્ધ ધર્મ અત્યારે બધા અલગ અલગ દેશોમાં જોવા મળશે, પણ જૈન ધર્મ ખાલી આપણા ભારતમાં જ છે, એ બી સૌથી નાનો 2% જ છે, જેમાં 43,000 જેટલા જ જૈન ધર્મો પાળે છે, એટલી જ પબ્લિક છે જૈન ધર્મની। હા, તો એટલા માટે બૌદ્ધ ધર્મનો ફેલાવો બધા અલગ અલગ દેશોમાં થયો છે। તો બપોરના 1 વાગ્યો છે અને હવે હું જઈ રહ્યો છું ઘરે જમવા। તો ફટાફટ જમીને આવી જાઉં। અત્યારે તડકો પડે છે, વરસાદ બંધ થઈ ગયો છે, તો થોડું સારું છે। તો જમવાનું પણ જમી લીધું છે અને જઉં છું પાછો લાઇબ્રેરી ફટાફટ, અને વાગ્યા છે 2:30, તો 3 વાગ્યા પહેલાં પહોંચી જાઉં, તો 3 થી 7 વંચાય। તો દોસ્તો વરસાદ ચાલુ છે અને હું નીકળું છું ઘરે જવા। ફટાફટ ઘરે પહોંચવું પડશે। તો બપોર મેં ફરીથી હિસ્ટ્રી સબ્જેક્ટ લીધો, કેમ કે એમાં થોડું બાકી હતું અને થોડું આજના રાઇટિંગની પ્રેક્ટિસ કરી મેં। તો લખીને વાંચું છું અત્યારે, કેમ કે લખીને વાંચવું સારું, કેમ કે ગુજરાતીમાં લખવાનું છે નિબંધ પેપર 2માં PSIમાં, એટલા માટે હું લખીને પ્રેક્ટિસ કરું છું। તો ઇતિહાસ સબ્જેક્ટ આજે મારે પૂરું થવા આવ્યો છે, તો પછી કાલે મોડર્ન હિસ્ટ્રી લઈશ, એટલે આજે ઇતિહાસ સબ્જેક્ટ પૂરો કરી લો। તો દોસ્તો ફ્રેશ થઈને હું બેસી ગયો છું હવે વાંચવા। આજે મારે ગુજરાતની ભૂગોળ કરવાનું છે, તો ગુજરાતની ભૂગોળ કરીશ। બહુ ટાઈમ પછી ગુજરાતની ભૂગોળ વાંચું છું, ક્યારેય અડ્યું નથી આ ગુજરાતની ભૂગોળ, એટલે ગુજરાતની ભૂગોળ એકવાર રિવિઝન કરવાની છે, ફાસ્ટ રિવિઝન, એટલે વાંધો નહીં આવે। ત્યાં આ તો 5-6 વાર વાંચેલી છે એટલે વાંધો નહીં। અને આજે સવારનો વરસાદ ચાલુ જ હતો, તો જીમમાં પણ નથી ગયો, એટલે ડાયરેક્ટ ઘરે આવીને થોડુંક વાંચ્યું હતું, પણ રેકોર્ડિંગ કરવાનું રહી ગયું છે, થોડુંક વિડીયો રેકોર્ડિંગ કરવાનું, તો કંઈ વાંધો નથી। તો અત્યારે વાગે છે 9:30 જેવા, તો વાંચવા બેસું છું અત્યારે ગુજરાતની ભૂગોળ, એ વાંચી લો ફટાફટ। એમાં ફાસ્ટ રિવિઝન જ કરવાનું છે એટલે વાંધો નથી। અને મારું ડેલી રૂટિન આ જ હોય છે। સવારે જો વરસાદ પડતો હોય તો રનિંગ કરવા નથી જતો,
તો 6:30 જેવું ઉઠી જાઉં, 6:30-7 વાગે જેવો તૈયાર થઈ 8 વાગે લાઇબ્રેરી પહોંચી જાઉં. તો 8થી 1 વાંચું એટલે 9થી મતલબ 8 વાગે જાઉં એટલે 9 વાગે જેવું આસપાસ પહોંચી જાઉં એટલે 9થી 1 વંચાય કમ્પ્લીટ. પછી 1થી 2 જમવા ઘરે આવું, તો પછી 2થી વંચાય તો 7 વાગે સુધી. અને 7 વાગ્યાથી જો જિમમાં જવાનું હોય, હવે તો જિમમાં થોડું જવાનું ઓછું કરી દીધું છે મેં, એક્ઝામ નજીક આવે છે એટલે વીકમાં હું 2-3 વાર જિમમાં નથી જતો. તો જ્યારે જિમમાં ના જવાનું હોય ત્યારે હું 8 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં રહું છું. તો મારે સારો ટાઈમ થઈ જાય છે, એટલે 10થી 12 કલાક જેવું જિમમાં ના જવું તો 12 કલાક જેવું થઈ જાય. જિમમાં જવું તો 10 કલાક જેવું થઈ જાય મારે વાંચવાનું. પછી 8 વાગે આવું ઘરે, જમી બમીને 9 વાગે બેસી જાઉં તો 9થી 11, વધારે નહીં 12, કોક વાર 12 વાગે, બસ વધારે નથી થતું મારે. કેમ કે રાત આપણે સૂવા માટે હોય છે અને તમે રેસ્ટ ના લો તો તમારું સવારે મગજ કામ ના કરે. એટલા માટે રાત સૂવા માટે હોય છે. ઘણા ખરા રાત્રે ઉઠીને જાગતા હોય છે, જાગીને વાંચે છે અને સવારે સૂતા હોય છે અને રાત્રે વાંચે. આમાં તમારે બીમાર થવાના 100% છે. કેમ કે આ ડૉક્ટરે, જે આપણા ડૉક્ટર મેન મોટા ડૉક્ટર, એ લોકોએ રિસર્ચ કરેલું છે કે રાત સૂવા માટે જ હોય છે, કામ કરવા માટે સવાર છે. સવારે ફૂલ એનર્જી, સૂર્ય ઉગે એટલે ફૂલ એનર્જી સાથે તમે કામ કરી શકો. અને તમારા રેસ્ટ માટે રાત જ છે, એટલે રાત્રે આરામ કરવાનો હોય. હા, તમે વહેલા ઉઠીને 4 વાગે 5 વાગે ઉઠીને વાંચો એ બરાબર છે, પણ તમે રાત્રે વાંચો, દિવસે ઊંઘો એ મેળ ના ખાય. એ રીતનું કોઈ સિસ્ટમ કામ કરતું નથી. એટલે જેટલા બી તમે કોઈ બી માણસ રાત્રે વાંચતું હોય તો એમને ચેતજો. તમે વાંચતા હોય તો તમે ચેતજો. કેમ કે એમાં તમારા હોર્મોન્સ ચેન્જ થઈ જાય છે, એટલે તમારું જે એક્ટિવિટી કરવાની જે કામ હોય છે એ દિવસે જ કરવાનું હોય છે. એટલે પછી તમે વાંચતા હોય કે ભણતા હોય કે કોઈ કામ કરતા હોય તો તમારે દિવસમાં જ કરવું જોઈએ, રાત્રે આરામ કરવું જોઈએ. એટલે રાત્રે વાંચો તો 12 વાગ્યા સુધી મેક્સિમમ વાંચો, પછી આરામ આલો શરીરને, એટલે વાંધો નહીં આવે. એક્ઝામ કરી અને બીમાર થઈ જશો તો એક્ઝામ બી રહી જશે. એટલે હું તો એવું ક્યારેય કરતો નથી. વહેલા ઉઠું તો રનિંગ કરવા જ ઉઠું છું, બાકી તો વાંચવા ઉઠતો નથી. પણ એક્ઝામ નજીક આવશે ત્યારે વહેલા ઉઠીશ. વહેલા ઉઠીને વાંચવું એ બેટર છે, પણ તમે રાત્રે મોડા સુધી જાગ્યા અને રાત્રે જાગીને તમે ઉજાગરા કરીને વાંચો છો તો એ મેળ નહીં ખાય. એટલે ધ્યાન રાખો હેલ્થની. અને બીજું તો રનિંગ કરવાનું ચાલુ કરી દો. હું બી રનિંગ થોડું કરું છું, પણ 1 મહિનામાં મારું ક્લિયર થઈ જાય છે. પહેલી વખતે હું વધારે મહેનત નથી કરી, કંઈક 1 મહિનો કે 1.5 મહિના જેટલું જ પ્રેક્ટિસ કરી હતી. આઈ થિંક 1 મહિનો જ કર્યું હતું મેં, અને એમાં મારે ક્લિયર થઈ ગયું હતું રનિંગ. પણ માર્ક્સ રનિંગમાં ઓછા હતા, એના કારણે સિલેક્શન ના થયું મારું પહેલી વખતે. કેમ કે હું પ્રેક્ટિસ કરતો નહોતો. મને એમ હતું કે હું મારી જોબ પોલીસ માટે બનેલી જ નથી. મને એવું હતું કે હું કંઈક તલાટી, જુનિયર ક્લાર્ક, કાં તો જીપીએસસીની એવી કોઈક એક્ઝામ ક્રેક કરીશ અને જે ટેબલ વર્ક હોય એ જ કરીશ, મને એવું હતું. અને હું કહેતો હતો કે મારા ભાઈને કે હું રનિંગ નહીં થાય મારાથી. મારા ભાઈને બીજા બધા ફ્રેન્ડ્સ લોકો દોડવા જતા હતા પહેલાં, તો હું નહોતો જતો. એ લોકો મને કહીને થાય કે રનિંગ કરવા આવ, પણ હું નહોતો જતો. પણ પછી મેં જવાનું ચાલુ કર્યું જેમ ભરતી નજીક એમ. તો 1 મહિનામાં મેં કરી પણ દીધું હતું રનિંગ, પણ માર્ક્સ ઓછા આવ્યાના કારણે સિલેક્શન પણ ના થયું મારું. એટલે ત્યારે મને એમ થયું કે હું રનિંગ પાસ કરી શકું છું, હું પણ દોડી શકું છું 5 કિલોમીટર. એટલે પછી મને અંદરથી આમ જૂનું ના આવ્યું કે ભાઈ બનવું છે તો પોલીસ જ બનવું છે, બાકી કંઈ નથી બનવું. ત્યાંથી પછી વિચાર આવ્યો, પછી અફસોસ થયો કે ભાઈ ખોટું આ ભરતી આખી જતી રહી. પછી અફસોસ થયો, પછી એમ થયું કે હવે કમ્પ્લીટ તૈયારી કરવી પડશે. તો ફરીથી ટ્વીટ આવી કે પાછી ભરતી પડવાની છે. પછી ત્યારથી થોડું વાંચવાનું ચાલુ જ હતું. પછી અત્યારે રેગ્યુલર ચાલુ જ છે, એટલે સારું છે. થોડા સબ્જેક્ટ બધા ક્લિયર જ થઈ ગયા છે, રિવિઝન કરવાના બાકી છે. એમ કરીને મેથ્સ રિઝનિંગ હવે ચાલુ કરીશ થોડા ટાઈમમાં, તો પછી બધા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જશે. આવી રીતનું છે ભાઈ. જો તમે આ ભરતી ચૂકી જશો તો પાછી ભરતી નહીં આવે. એટલે આ છેલ્લી ભરતી છે એમ સમજીને તૈયારી કરો બધા પણ. અને હું પણ તૈયારી કરું જ છું. એટલે તમને કહું છું કે મેં ભૂલ કરી છે એવી તમે ભૂલ ના કરતા. રનિંગ કરવાનું ના થતું હોય તો રનિંગ ચાલુ કરી દો અત્યારથી, તો તમારે રનિંગ 5 કિલોમીટર થઈ જશે. પહેલાં તો એવું હતું કે 20 મિનિટમાં તમે પૂરું કરો તો 25 માર્ક્સ મળે, આ માર્ક્સ મળે. આ વખતે તો ખાલી 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું જ કરવાનું છે, એટલે વાંધો નહીં આવે. એટલે હું પણ
ટ્રાય કરું છું કે રેગ્યુલર જવાનું થાય રનિંગ કરવા, કેમ કે મારે રનિંગ હમણાં તો થાય છે પણ એટલી બધી થતી ને ટાઈમિંગમાં જોયું નથી 25 કિલોમીટરમાં, પણ 5 કિલોમીટર રનિંગ થઈ જાય છે. આમ ટાઈમિંગમાં પૂરું કર્યું નથી હજી એક વાર, તો રેગ્યુલર જે દિવસ થઈ જાય એ દિવસ ટાઈમિંગમાં ચાલુ કરી દઈશ. કાલે વરસાદ પડે છે કે નથી પડતો એના ઉપર આધાર, તો કાલે જવું કે ના જવું નક્કી નહીં. વરસાદ પડતો હોય તો નહીં જાઉં, ને વરસાદ પડતો હશે તો વહેલા ઉઠીને થોડું વાંચીશ, કાં તો તૈયાર થઈને વહેલા લાઇબ્રેરી જતો રહીશ, કેમ કે હવે ટાઈમ થોડું વધારે દેવું પડશે. જીમ જવાનો ટાઈમ સેટ થતો નથી, તો જીમમાં જવા માટેનો ટાઈમ સેટ કરવા માટે લાઇબ્રેરી વહેલા જતું રહેવું પડશે, એટલે સારું છે. તો આ ભૂગોળ સબ્જેક્ટ થોડો વાંચવાનો છે તો વાંચી લો, તો 11 સાડા 11 જેવું વાંચી લો, પછી સૂઈ જાઉં અને સવારે વહેલા ઉઠવાનું છે. તો આરામ 6 થી 8 કલાક તો આરામ જોઈએ શરીરને, તો તમારું સવારે મન કામ કરે, વાંચવામાં કામ કરે. નહીં તો બગાસા ચાલુ થઈ જાય તો પછી વાંચવાનું પૂરું, બપોરે ઊંઘ આવે એવું થાય. એટલે બને ત્યાં સુધી શરીરને રેસ્ટ આપો તો તમારું બેસ્ટ થશે, બાકી કશું જ નહીં થાય. સિલેક્શન લેવું હોય તો મેન વસ્તુ છે તમારે કે રિવિઝન. જેટલું તમે રિવિઝન કરશો એટલું બેટર છે. અને કાલે સન્ડે છે તો કાલે જેટલા બી તમારા ક્વેશ્ચન છે, કોમેન્ટ આવી છે બધાની, તો એનું સોલ્યુશન લાવવા માટે QA વિડીયો બનાવવો પડશે મારે, ક્વેશ્ચન ટુ આન્સર વિડીયો, એટલે બધાના જવાબો મળી રહે. અને મેં રિપ્લાય તો કરે જ છે કોમેન્ટમાં, પણ તો બી એક સેપરેટ વિડીયો બનાવી દઉં તો થોડુંક વધારે ખ્યાલ આવે, એટલે વાંધો નહીં આવે. બધા તૈયારી કરવાનું ચાલુ કરી દો, ના કર્યું હોય એને, કેમ કે ભરતી વારંવાર નથી આવવાની, આ છેલ્લી ભરતી છે પોલીસની. તો અને આજે ટ્વીટ હતી કે ASIની ભરતી રદ, એટલે ASIની ભરતી નહીં થાય. હવે જે હેડ કોન્સ્ટેબલ હશે એનું પ્રમોશન ASIમાં થશે, અને જે કોન્સ્ટેબલ LRD અત્યારે જે ભરતી ચાલે છે એ LRD જે એ હેડ કોન્સ્ટેબલમાં થશે પ્રમોશન. એટલે પ્રમોશન બેઝથી જ આવી ભરતીઓ ભરાશે ધીરે ધીરે બધામાં એવું થઈ જશે. એટલે અત્યારે જે ભરતી પડી છે એનો મોકો ઉઠાવી લો, ચાન્સ લઈ લો, નોકરી લાગી જાઓ, બીજું કંઈ જ નહીં. મા બાપના સપના પૂરા કરો, મારે પણ મા બાપના સપના પૂરા કરવા છે, તો મહેનત ચાલુ જ છે. જોઈએ આ ભરતીમાં લાગી જવાય તો સારું છે. ટ્રાય તો આપણો બેસ્ટ જ રહેશે, એટલે બેસ્ટ ટ્રાય આપો અને જોબ લાગી જાઓ. બધું બદલાતું રહેશે ધીરે ધીરે. અત્યારે એક્ઝામના મોડ બદલાય છે, ધીમે બધું બદલાઈ જશે. એના પહેલાં નોકરી લઈ લો એટલે સારું છે. અત્યારે બહુ માહોલ અલગ ચાલી રહ્યો છે બધી જગ્યાએ. ભરતી પાડવાનો કોઈનો ઈરાદો છે જ નહીં, કોઈનું ભલું કરવાનો ઈરાદો છે જ નહીં. એટલે અત્યારે જે મોકો મળે છે એનો મોકો ઉઠાવી લો. આવો મોકો નહીં મળે. 12,000 ભરતી પડી છે કોન્સ્ટેબલની, 300-400 જેટલી PSIની છે, એટલે ટોટલ કામ થઈ જાય એવું છે ભરતીનું. બસ, અને હું થોડું વાંચેલું ગુજરાતની ભૂગોળ, અને પછી 11:30 વાગે સૂઈ જાઉં. ફટાફટ 1 કલાક જેટલું છે તો અડધી બુક વાંચી લો, અડધી કાલે વાંચીશ. તો બ્લોગમાં બન્યા રહો, હું વાંચી લઉં થોડું ફટાફટ. ગુજરાતની ભૂગોળ છે મારી જોડે, આ વર્લ્ડ બોક્સની. તો ફટાફટ આમાં જે છે જિલ્લાઓ છે, જિલ્લાઓ પર એક નજર મારી લીધેલી જ છે. ખાલી ગુજરાત પર એક નજર મારી અને ફટાફટ આગળ ચાલુ કરી દો. આ રીતનું છે, તો હું વાંચેલું ફટાફટ. તો દોસ્તો ફાઇનલી મારું આ સિલેબસ પૂરું થઈ ગયું. સિલેબસ મતલબ બુક પૂરી થઈ ગઈ છે, અડધી બાકી છે, તો અડધી કાલે પૂરી કરીશ. અત્યારે 12 વાગ્યા જેવું તો આ ટાઈમ થઈ ગયો છે, 12 વાગ્યા 15 મિનિટની વાર છે. તો હવે હું સૂઈ જાઉં છું, અને સવારે વહેલા ઉઠવાનું છે, તો ઉઠીને રનિંગ કરવા જવાનું છે, વરસાદ ના પડતો હોય તો. અને જો ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.